માતા પિતાની સાર સંભાળ ન રાખી તો સંતાનોએ પરત આપવી પડશે સંપત્તિ। આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે દેશની સર્વોચ્ચ અદાલતે। તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશથી દેશના અનેક વૃદ્ધોને મહત્વનો ફાયદો થશે। આ પછી વૃદ્ધ માતા પિતાને તેમના સંતાનો સંભાળ લેશે તેવી આશા પણ જાગી છે। દેશમાં સેંકડો કિસ્સાઓ એવા સામે આવ્યા છે કે જેમાં માતા પિતા પોતાના સંતાનોના નામ પર પ્રોપર્ટી ટ્રાન્સફર કરી દે છે અને બાદમાં સંતાનો તેમની સાથે સારો વ્યવહાર નથી કરતા અને તેમની કાળજી પણ નથી લેતા અને આ સાથે જ તેમને એકલા પણ છોડી દે છે। જો કે કોર્ટના નિર્ણય બાદ હવે તેઓ આવું નહીં કરી શકે। સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે હવે સંતાનોને માતા પિતાની પ્રોપર્ટી અને અન્ય ગિફ્ટ મળ્યા બાદ માતા પિતાનું ધ્યાન નહીં રાખે અથવા તો તેમની જરૂરિયાતો પૂરી કરશે નહીં તો સંતાનો પાસેથી તમામ પ્રોપર્ટી અને અન્ય ગિફ્ટ પરત લઈ લેવામાં આવશે। વરિષ્ઠ નાગરિકોના હિતોનું રક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા કોર્ટે આ ચુકાદો આપ્યો। આ સાથે જસ્ટિસ સિટી રવિકુમાર અને જસ્ટિસ સંજય કરોલની ખંડપીઠે કહ્યું છે કે આ કાયદો સંયુક્ત કુટુંબ વ્યવસ્થાના ખતમ થયા પછી એકલા પડી ગયેલા વૃદ્ધોને મદદ કરવા માટે લાભદાયી નીવડશે અને આ કાયદો તેમના અધિકારોની સુરક્ષા માટે એક વધુ સારી રીતે સાબિત થશે। સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના એ નિર્ણય પણ ફગાવી દીધો જેમાં કહેવામાં આવ્યું હતું કે માતા પિતાની સેવા ન કરવાના આધારે પ્રોપર્ટી અને ગિફ્ટને રદ કરી શકાય નહીં। આવું ત્યારે જ થઈ શકે છે જ્યારે પ્રોપર્ટી અથવા તો ગિફ્ટ આપતી વખતે તે અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય।